રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલા છોટાઉદેપુર ઓરસંગ પુલ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા. છોટાઉદેપુરથી અલીરાજપુર જતો બ્રિજ ટેસ્ટિંગ માટે બંધ કરવામાં આવ્યો છે. કલેક્ટરે ગતરોજ જાહેરનામું બહાર પાડ્યું હતું. જ્યારે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવતા વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાઈ પડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલા ઓરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરફુવા પુલ તેમજ સદરુ રોડ પર આવેલા વિવિધ પુલો આશરે 60 વર્ષ કરતાં વધુ જૂના હોય. સલામતી અર્થે સદરુહ પુલોની વિગતવાર ચકાસણી તથા ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે. પરંતુ પુલોમાં સ્પાનમાં નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે MBIU મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટથી ચકાસણી કરવાની થતી હોવાથી મશીનની પહોળાઈને ધ્યાનમાં લઈ પુલો પરથી અન્ય વાહનો પસાર થઈ શકે તેમ ન હોય. વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન છોટાઉદેપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા ભારે વાહનો છોટાઉદેપુરથી કવાડ થઈ અલીરાજપુર જઈ શકશે. છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા નાના વાહનો છોટાઉદેપુર વનાર ડોલોમાઇટ એપ્રોચ રોડથી આંત્રોલી થઈ દેહવાડ થઈ ફેરપુઆ અલીરાજપુર તરફ જઈ શકશે. અલીરાજપુરથી છોટાઉદેપુર તરફ જતા ભારે વાહનો અલીરાજપુરથી કવાડ થઈ છોટાઉદેપુર જઈ શકશે. અલીરાજપુરથી છોટાઉદેપુર તરફ જતા નાના વાહનો અલીરાજપુર ફેરફુઆથી દેહાંત થઈ આંત્રોલી થઈ વનાર ડોલોમાઇટ એપ્રોચ રોડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે.